વધી રહ્યું છે, જેના માટે ખેડૂતોને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોએ એ સાબિત કરી આપ્યું છે કે પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર ન હોઈ શકે। વધતા પ્રદૂષણ સામે ગુજરાતના ખેડૂતો નવો રસ્તો અપનાવી રહ્યા છે। જોઈએ આ રિપોર્ટમાં। દેશભરમાં પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે। અમુક લોકો તો આ પ્રદૂષણ માટે ખેડૂતોને સીધા જવાબદાર ગણાવી રહ્યા છે। પંજાબ, હરિયાણા, દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ખેડૂતો ડાંગરના પાકને સળગાવી દેતા હોય છે અને આ સળગાવેલા પાકના લીધે એક ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, જે હવામાં ભળતા આ સમસ્યા ઊભી થાય છે। ત્યારે ખેડૂતો સામે ઊભા થતા સવાલોને લઈ ગુજરાતના ખેડૂતે દેશભરના ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે તેવું કામ કરી બતાવ્યું છે। અમદાવાદ પાસે આવેલા બાવડા વિસ્તારના આ ખેડૂતના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ તમામ ખેડૂતોએ પોતાની જમીન પર ડાંગરના પાક પર મબલક કમાણી કરી છે। એક વીઘો વાવણી ટાઈમમાં કમસે કમ 1300 થી 1400 રૂપિયા જેવો ખર્ચો લાગે। આના સિવાય બીજો શું ખર્ચો આવે? આના સિવાય ખાતર, ખેડ અને પાણી। અંદાજિત કેટલા આપણે વીઘો? 3035 રૂપિયા વીઘો તૈયાર થાય। ડાંગર વાવવાથી ઘાસનો વ્યાપાર થાય ને ડાંગરનો વ્યાપાર થાય। ખેડૂતો પોતાના પાકને આસપાસની રાઈસ મિલમાં પણ લઈને જાય છે, ત્યારે તેમને અહીં પણ સારા એવા પૈસા મળે છે। તો મિલ માલિકો પણ આ ડાંગરમાંથી પૌવા, મમરા અને ચોખા બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી સારી એવી કમાણી કરી રહ્યા છે। મહત્વનું છે કે બાવડામાં આવી 12 થી વધુ ઓટોમેટિક રાઈસ મિલો કાર્યરત છે। ગુજરાતના ખેડૂત છે ને એ જે ડાંગર કાઢ્યા પછી જે પુળિયા થતા હોય છે એ પુળિયાને એ બાળતો નથી। એ પુળિયાને એ પેકિંગ કરી અને એની અંદરથી આવક ઉત્પન્ન કરે છે અને એ આખી પ્રોસેસ થતી હોય છે, જે ખેડૂતમાં તમે ખેતર પાસે જોઈ શકો છો અને એનાથી ખેડૂતોને 2 પૈસા મળે છે। એ બાળી અને એનો નુકસાન કરીને પ્રદૂષણ કરતો હોતો નથી। ડાંગરના પાક થકી ગુજરાતના ખેડૂતો સારો એવો નફો વસૂલી રહ્યા છે અને પ્રદૂષણ મુક્ત ખેતી કરી રહ્યા છે। દેશની રાજધાનીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ ડાંગર સળગાવવાથી જે ગેસ ઉત્પન્ન થાય છે તેના લીધે પણ પ્રદૂષણ વધી રહ્યું છે। પરંતુ જો ગુજરાતના ખેડૂતની વાત કરવામાં આવે તો આજે ગુજરાતનો ખેડૂત છે આ જ ડાંગરની અંદરથી પૈસા મેળવી રહ્યો છે। જેવી રીતે જે 3 થી 4000 રૂપિયા વીઘામાં જે આજે આખો પાક લે છે, 2 પાક લેવામાં આવે છે, ત્યારબાદ આ જે પાક છે તેનું વેચાણ કરીને પણ ગુજરાતનો ખેડૂત પોતાની જે કમાણી કરી રહ્યો છે। ત્યારે જે દિલ્હી, પંજાબ તેમજ હરિયાણામાં જેવી રીતે ખેડૂતો છે તેઓએ આ એક ઉદાહરણ રૂપ સાબિત થવું જોઈએ। ગુજરાતના જે ખેડૂતો છે ને તેના પાસેથી શીખ લેવી જોઈએ કે કેવી રીતે આજે ડાંગરનો પાકમાંથી પણ પૈસા કમાઈ શકાય છે। કેમેરામેન સંજય પાટડિયા સાથે મેહુલ દુધરેજિયા, VTV, અમદાવાદ।